તો પેલા તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ સવારના આખા આપણા યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અટાડે છે ને આપણે હીરામણ કરવાનું બેઠવું છે ને તો પેલા તો હીરામણ ની તૈયારી કરી લીધી કે આપણે પેલા હીરામણ કરી લઈએ પછી બીજી બધી કામ કરી ધીરે ધીરે. તો પેલા તો આપણે છે ને એક બેનની કોમેન્ટ હતી કે રોટલો તમે કઈ રીતે વઘારો સૂકો રોટલો જીત કઈ હતું એમ લખ્યું હતું કે કેવી રીતે વઘારો મને ખાવાનું મન થયું છે તો મારે વઘારવો છે. તો આપણે પેલા ઈ રોટલો વઘારું ઈ દેખાડી દઉં બતાવી દઉં તમને કઈ રીતે વઘારવું ને પછી આપણે કઢી બટકાજી કહીએ ને એ છાસ વાળો રોટલો વઘારવું એ પણ બતાવી દઉં બરાબર. તો આપણે છે ને બધી લઈ લીધું છે અહીંયા એ જોઈએ એમાં કઈ હોય નહીં જાજુ ઘરની વસ્તુ હોય ને ટાઢો રોટલો હોય ગરમ રોટલો ન વઘારી શકીએ. તો આપણે પેલા ગેસ પેટાવી જો આપણું તેલ થઈ ગયું છે એમાં રાઈ જીરું નાખવાનું. પેલા રાઈ જીરું રાઈ ને આ ઝીણી સુધારેલી હાવ જો ઝીણી સુધારેલી આ ડુંગળી છે ને એમાં લીમડાના પાન આમાં પાકી જાય ડુંગળી પાકી જાય ને ત્યાં સુધી આમ છોતરી રાખવાની તેલમાં ફેરવીએ ને એટલે પાકી જાય ડુંગળી. આ ડુંગળી ભેગું આપણે એક કૂણું લીલું મરચું પણ નાખી શકાય ને આજે ઘરમાં મરચું નતું એટલે મેં નથી નાખ્યું. પછી લીલું મરચું નખાય સુગંધ અસલ આવે. હવે આપણે આમાં નાખીએ લસણ વાળી ચટણી તીખું જેટલું ખાવું હોય એટલી નાખવાનું. લસણ વાળી છે આ ચટણી ન ખાતા હોય તો ઓલી ચટણી એમને નાખી દેવાની લસણ વગરની. હવે આપણે આ રોટલો ઝીણો કરવાનો ઝીણો ભૂકો હા તો મીઠાતું જ વગાડ્યું અમે તો છાસ વગાડ્યું એટલે થોડોક જ કર્યો. આને છે ને ફેરવતા રહેવું મૂકી નહીં દેવાનું ઓલો થઈ જાય થોડીક વખત રાખવાનું નકર પછી ચાવડો થઈ જાય જાજી વાર નાખીએ મિક્સ થઈ જાય ને એકદમ તેલ મસાલામાં મિક્સ થઈ જાય ને એટલે પછી ઉતારી લેવું. હવે ધાણા પાછી તો જો આપણો સૂકો રોટલો બની ગયો આપણે આમાં કાઢી લઈએ. મસ્તી ને સુગંધ મસ્તી ની આવે ને અસર મસ્તી નો વઘારાઈ ગયો. આ રોટલા વાળી છે. હવે આમાં આપણે છાસ વાળો વઘારી નાખીએ. એમાં હું માં કિરણબેન અમે બધા ખાઈએ છાસ વાળો વઘારેલો રોટલો ને પ્રિયાના પપ્પાને તો ખાવાનો હોય તો એ પણ ખાઈ લે. ક્યારે ખાઈને જે વધારે વહીતો હોય ને બનાવ્યો હોય ને તો ખાઈ લે પણ અમારે બધા છાસ વાળો ખાઈને અમારે જીતભાઈ સૂકો રોટલો ખાય તેના માટે એ હોય. તે અત્યારમાં જાઓ બધા ઉઠવા માંડ્યા બધા ઉઠી તો ગયા કયારના તેમાં વઘાર દે ને પછી બધા હારે નાસ્તો કરવા બેસી જાય.
ડુંગળી અમે જો આવી ઝીણી ઝીણી અસલની સુધારી. અમે મારા પપ્પાને ઘરે વઘારતા ને આમ જ વઘારતા, પણ એને ડુંગળી નો નાખીએ એમને એમ વઘારતા સાદો. છાશ પડી હોય ને ખાટી છાશ એ તો મજા આવે, ખાંડ વાળો. એટલે ખાંડ જરાક નાખવાની ને થોડોક છાશ વાળો. છાશ વગર નો કોઈ ખાતા નહીં. ડુંગળી રહી ગઈ હતી. તો રહી ગયો તો હાલે. મને અહીંયા આવીને ભાવી ગયો ડુંગળી વાળો. ડુંગળી વાળા નતો ગમતો હે. નકર અમે ડુંગળી વાળો ખાતા નહીં ત્યાં, એટલે ભાવે. એવું કઈ વાંધો નતો આવતો. સાંજે જ આપણે ડુંગળીના વઘારિયા કર્યા હતા, ઈ ભાવે. ને આમાં છે ને, આમાં આપણે મીઠું નાખીશું. ઓઈલો સૂકા રોટલામાં મીઠું ઈ બહાટું નો નાખ્યું કે રોટલામાં મીઠું હોય ને પછી નાખશે ને તો ઈ ખારો થઈ જાય. પછી વાટેલી ચટણીમાં હોય, પાછું વાટેલી ચટણીમાં મીઠું નાખેલું હોય એટલે એમાં નથી નાખ્યું હોય. તમને એમ ન થાય કે આ માસીએ સૂકા રોટલામાં મીઠું નથી નાખ્યું, એવું નથી. એમાં નાખતું જ નહીં. રોટલો મીઠા વાળો હોય, અમે મીઠા વાળા જ ખાઈએ. ચટણી અમે અમારે જે બધામાં લસણવાળી ચટણી જ આવે. લસણવાળી ચટણી વાળો જ વસ્તુ. આ મોટા હોય જો, આ મોટા મોટા સીધા બટકા કરેલા કટી બટકામાં. હા, ઝીણો હોય. સાંજે ડુંગળીના વઘારિયા પડ્યા હતા ને રોટલા વધારે બનાવ્યો હતો. પછી આપણે સવારે રોટલો વઘારો હોય ને એટલે રોટલી હોય તો વધારે જ હોય, સાંજે રોટલો હોય તો વધારે હોય. એટલે સવારે વાંધો ને ન વધે તો પછી આપણે કંઈક બીજું બનાવી લઈએ, એવું તો કંઈ ન હોય. હા, આપણી છાશ. જેટલો રોટલો એ પ્રમાણે નાખવાની. રોટલો એ આપણે વધારે હોય તો વધારે નાખીએ. થોડોક આમ જરાક રસાવાળો હોય ને તો જ ભાવે. સાવ કોરો મોરો ના ભાવે. કોરો રોટલો નો ભાવે. મીઠો નાખીએ. હમણાં ઉકળી જાય ને ઘાટો થઈ જાય. રોટલા સુધી લે, હલાવતા રહેવાનું જો આમ છાશ નાખીને, નકર એ છાશ ફાટી જાય ગરમ થાય એટલે. હવે છે ને આપણે થોડીક ખાંડ નાખવાની છે. જો બધી બટકા ઉકળી ગયા ને, હવે આપણે એમાં થોડીક ખાંડ નાખી દઈએ. તમને ગમે એટલી નાખવાની, બાકી હાવ નહીં નાખવી એમ નહીં, થોડીક તો નાખવાની. ખાટી છાશ હોય ને એટલે થોડી ખાંડ નાખીએ ને તો અસલ સ્વાદ આવે, ખાટો ને જરાક મીઠો, એટલે મસ્તી નો થાય. બાકી તો છે ને તમે એમને એમ રાખીએ ને તો વધારે ખટાશ લાગે. એવું બની ગયો ને આપણો અસલ રોટલો. હવે એમાં આપણે ધાણા ભાજી નાખી દઈએ. હવે થઈ ગયો રોટલો આપણો તૈયાર. ગેસ કરીએ બંધ. તો છે ને ત્યાં 8:30 વાગી ગયા ને હવે છે ને રોટલો વઘારાઈ ગયો નથી. બધા જો ભેગા થઈ ગયા રોટલો ખાવા. તારે રોટલો ખાવો વઘારેલો? પછી ખાવો
તેને તો ઈ ખાવું છે ને અમારે જાય બધા આવી ગયા. કિરણબેન હાલો વઘારે રોટલો ને જેમાં જીતભાઈ તો થોડોક ખાધો ને થોડોક મૂકી દીધો. એને અટાણમાં એવું રોગું જોઈએ. હાલો તમારે હા હાલો હાલો તમે આવી ગયા ને તમારો વઘારેલો રોટલો આલશે. આપડે નાસ્તો ન હાલે, આપડે ખાલી ચા પીવાનો. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા સવારમાં અત્યારે મેં જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ને સવારમાં છે ને શાક ઉતારવા ગયો હતો. આજ બકાલો ઉતારવાનો વારો હતો તે થોડાક રીંગણા ને ભીંડા ને ઉતાર્યા. આ બે જંગલીઓ ને આપડે ઓલી જેલકે જંગલી એના તો થોડીક વસ્તુ લેવાની હતી ને તે લેવા ગયા ને આવતા આવતા જો લોલીપોપ ખાવો તો બેન લઈ દીધો. આ મેંગો ફ્લેવર નો લેવો હોય નહીં એમ લઈ આવ્યા ને. હવે હું નીકળું બકાલું દઈ આવું વેલું વેલું. હા દેખાડ દે વેફર. આ તું શું ખાશે? હા તું રિહાઈ ગઈ હતી ઘડીક વાર. સારી હાઈ ગઈ હતી. અસલ છે. હાલો વઘાર રોટલો માં એ મસ્તી નો પેલા ગરમ ગરમ હોય તો ખાવાની મજા આવે. વાત જોયા રાખું ને હવે તે ખાઈ આવે તે ખાઈએ તો બધી ઠારી ખીમરો થઈ જાય. અમે દુકાન વાળો ખોલી ને પેલા પૂગી ગયા. સીધા શિવું ને પીવું ને દર્શન કરી આવીએ. આજ બોણી કરી આવી. શિવું ને પીવું બે જણે ઉઠીને બોણી કરી આવી. એને જવું હોય ને દુકાને કાલ સાંજે મારું મોડું થઈ ગયું હતું એટલે પછી સાંજે વાત જોઈને બેસી દે તો વેલો લઈ જા. દુકાન ખોલી ને પેલા ના પૂગી ગયા. ત્રણ બે જણી નાની પાસે માથું વરાવી તૈયાર થઈને બેઠી હતી બકાલ લેવા જાવ ને વાત પડાવી. કાલે તૈયાર થઈને બેઠી હતી કે પપ્પા ને મામા ને આવે કે દુકાને જવું હોય તે દુકાન તો વારો આવ્યો નહીં. આજે મોડું થઈ ગયું. ચાલો તમે નીકળો તમારે મોડું થાય ને અમે છે ને હવે કઢી બટકા ખાવા બેસી જાય. જો અમારા કઢી બટકા અહીંયા. ઓ હા જોઈ દો ચોરિયા. તારે ખાવા કઢી બટકા તું ઈ જ દેખાડજે અમારે. અને સૂકો રોટલો ખાવો. ખાવો અમારે પીયું ને નો હાલે, સીવું ને તો હાલે. સૂકો રોટલો હાલે ને છાસડ હાલે, બે હાલે ને. ઓય તારે બે હાલે ને, સૂકો રોટલો હાલે ને વઘારેલો છાસ વાળો હાલે ને. જો અમારે સીવું તો બે ખાઈ લે ને. આને અમારે ભાવતું નથી હજી રોટલો વઘારેલો. સૂકો રોટલો છે ને એ દહીં આરે જતો લાગે. સાઈ પીવી લે ને સાઈ પીવી. તો જો હાલો બધા સવારના હીરામણ કરવા આવી જાવ. વઘારેલો રોટલો હે મસ્ત મજાનો. હાલો તું ખાઈશ થોડોક થોડોક ખાઈ થોડોક. જીભ કેવી એની વાતમાં આપણે ધ્યાન દેવાનું, આપણી વાતમાં ધ્યાન નહીં દે. પીળા કલર ની. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ છે ને રોંઢું થઈ ગયું, ગાય દોઈ લીધી ને અટાણા 7 વાગી ગયા. અટાણા હેઠ વારો આવ્યો મોબાઈલ હાથમાં લેવાનો. સવારે વહેલો ઉતાર્યો તો વિડીયો આપણે વઘારેલા રોટલાનો. 2 જાતના રોટલા વઘાર્યા એ તમને બતાવ્યા. જેણીએ ન જોયા હોય એ જોઈ લેજો ને. અમે એવી રીતે બનાવીએ છીએ, તમે બનાવજો. બહુ મસ્ત બને છે, અમને તો બહુ ભાવે છે ને એવું કામકાજ હોય ને. અમારા પ્રિય ને સીવું બી છે ને જો ખાટલે બેઠી બેઠી ગાંઠિયા ખાઈ. જો માર્યું એ અટાણે છે ને ઘડીક વાર હું કહું તમે બેહો આમ ગાય દોઈ લઈએ. નકર છે ને ગાય દોતા હોય ને તો એ બે ત્યાં આ સીવું તોય આટા મારતી હતી. ગાય ભાગા ભાગી કરે. છોકરો બાર બે દડે રમતો હોય ને એને કહી આવીએ કે અમે ગાય દોઈએ ને એથી ઘડીક વાર હવે દડો લેવા, દડો અંદર આવે તો દડો લેવા આવતા નહીં. ને કશે ને ગાયને અજાણાને દેખીને ભાગા ભાગી કરે છે. જો બસ હવે ગાય દોઈ લીધી ને હવે ઘડીક વાર પોરો ખાઈએ. લહણ ફોલવાનું છે, લહણ ફોલવું ને. અહીં છે ને બગીચામાં આવ્યો તો મોરલો ઉતારવા આવી છે શૂટિંગ કરવા, પણ મોરલો ભાગી ગયો એટલે ઉતારવાનો વારો આવ્યો નહીં. હમણાં ચોમાસાના તો મોરલો આવ્યા બોલે ઓલી બાજુ અમારે ખેતરમાં આવતા હોય પણ હેને આપણાથી બીવે એ ભાગી જાય છે. પહેલાં બહુ આવતા, હાવ આંગણામાં આવતા રોટલા ખાવા. બહુ ન બીતો, એક મોરલો તો હાવ ન બીતો. પાસે વિડીયો શૂટિંગ કરતા ને તો હવે છે ને આવે પણ ઓછા આવે છે ને. હવે બસ જો દિયા થંભા આવ્યો છે ને. હવે છે ને હું ઘડીક પોરો ખાઈ લઉં પછી લહણ ફૂલ લઉં. તું કાંઈ એવી જો અહીં એવી પાવડર હેથકનો કર્યો ને તોફાન કરતી હતી. કઈ એની ઠામને લઈને બેઠી હતી, ગારાને લઈને ખીચકાણે ને નાની. હજી મૂકી લીધું બધું તો પાછા ઢગલા કર્યા હતા.
નહીં કરાય નહીં, આખો દી કઈ કર્યા રાખીએ પછી ઘડીક વાર રમવાનું હોય, પછી આખો દી ન રમાય, પછી પોતે ભરાઈ રહી, પછી પાછી નવડાવવી પડે, પછી નાવામાં દાખલો પડે નહીં, આખો પાવડર ભરાઈ રહી, નીંદર નથી આવતી, હોતી નહીં, પાંદડા મમ્મા ન ખાય. હાલો હરખી બેસી જા પલોઠી વાળીને, હાલો બે પલોઠી વાળીને બેસી જાવ, હાલો એમ ઠેકડા મારવા, જો ગાંઠિયા ઢોરાઈ જાય તમારા. હાલો આમ જો, તમે શું ખાવ છો? બહુ ભાવે, બેને હારે જ ખાવા જોઈએ. હાલો આડું ને, હાલો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને તને વઘાર રોટલો કેવો ભાવ્યો? તને એની અમારે ખાધો નથી, માથું ધોયું બે તે માથું ઓળાવવાનું છે. હાલો